હાય ફ્રેન્ડ, જય શ્રી સ્વામિનારાયણ। આજે આપણે મોરૈયાની ખીર બનાવવાના છીએ અને મોરૈયો આપણે ઉપવાસમાં ખાઈએ છીએ। તો તેના માટે મેં અહીં અડધો વાટકો મોરૈયો લીધો છે, તે સરસ સાફ કરી લીધો છે અને ત્યારબાદ આપણે મોરૈયાને 2 થી 3 પાણી આપણે સાફ કરી લેવાનો છે, જેથી તેમની ઉપર પાવડર લાગેલો હોય તો એ પાવડર બધો નીકળી જાય। અને પાણીથી સરસ વોશ કર્યા બાદ પછી આપણે 2 ગ્લાસ પાણી એડ કરવાનું છે અને મોરૈયાને આપણે બાફવા માટે મૂકી દેવાનો છે। ખુલ્લી તપેલીમાં જ આપણે બાફવાનો છે। તમારે સ્પીડ કરવી હોય તો તમે કુકરમાં 2 સીટી બોલાવી શકો છો, પણ અહીં મેં તપેલીમાં જ મોરૈયો બાફવા મૂકી દીધો છે અને આપણો મોરૈયો સરસ બફાઈને રેડી થઈ ગયો છે। તો તેમાં હવે આપણે 1 વાટકી ખાંડ એડ કરીશું, 3 એલચીનો મેં ભૂક્કો એડ કરી દીધો છે અને ત્યારબાદ થોડાક ડ્રાયફ્રૂટ લીધા છે, તમે તમારી પસંદ મુજબ ડ્રાયફ્રૂટ લઈ શકો છો। ત્યારબાદ મેં 1 ગ્લાસ દૂધ એડ કર્યું છે, જે ફૂલ ફેટવાળું દૂધ છે। ખીરમાં હંમેશા ફૂલ ફેટવાળું દૂધ તમે એડ કરશો તો ખીર તમારી સરસ સ્વાદિષ્ટ બનશે। અને હવે આપણે 5 થી 7 મિનિટ ધીમા ગેસે આપણે ખીરને ચડવા દઈશું, જેથી આપણી ખીર સરસ થીક બનીને રેડી થઈ જાય। આપણી ખીર બનીને રેડી થઈ ગઈ છે, તો આપણે 2 મોટી ચમચી ઘી એડ કરી દઈશું અને આપણી મોરૈયાની ખીર ખૂબ જ સરસ બનીને હવે રેડી થઈ ગઈ છે। ફ્રેન્ડ્સ, તમને આ ફરાળી ખીરની રીત ગમી હોય તો મારી આ ચેનલને લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટમાં તમે જરૂર જણાવજો કે તમને આ ખીર કેવી લાગી અને સબસ્ક્રાઈબ તમે જરૂર કરજો, જેથી તમને મારા બધા જ આગળના વિડીયોની નોટિફિકેશન મળતી રહે। આવી જ નવી વાનગીઓ લઈને હું પાછી તમને ફરી મળીશ। જય શ્રી સ્વામિનારાયણ। થેન્ક યુ।